समदर्शी सब जगत से राखे समव्यवहार ना कोई से द्वेष है ना कोई से प्यार देखी मन की गंदगी देखे अपने दोष उद्दीपन को त्याग कर निरख सकूं निज दोष निरख सकूं निज दोष कितनी अकड़ न मंजसी कितनी अकड़ न मंजसी कितनी झूठी से कितनी झूठी से दुख निवारण की कला दुख निवारण की कला अपना अंतर देख अपना अंतर देख देखो अपने आप को देखो अपने आप को समझो अपने आप समझो अपने आप अपने को जाने बिना अपने को जाने बिना मिटे न भव संताप मिटे न भव संताप। प्रिय श्रोताजनों नमस्कार। કસાય અને વિષય સંસારને વધારનારા છે। સંસારને બનાવનાર બે ચીજો છે, કસાય અને વિષય। તો અત્યારે આપણે 18 પાપસ્થાનકમાં છઠ્ઠા પાપસ્થાનક પર ચર્ચા કરીએ છીએ, ક્રોધ પર। ક્રોધ વિશે જૈન આગમોમાં ઘણી વાતો કરી છે। આજે સ્વેગડાંગ સૂત્રમાંથી એક ગાથા લઈ કરી અને આપણે ચર્ચા કરીએ। સ્વેગડાંગ સૂત્રમાં ક્રોધ માટે ભગવાન શ્રી મહાવીર શું કહે છે? જે કોહેણ હોય જગયવાસી વિયોસિયમ જે ઉદીર્ણ જા અંદેવસે દંડ પહંગાયા અવ્યોસિયે દાસતિ પાવકમ્મી। ભગવાન શ્રી મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે ક્રોધ વિશે કે હે ગૌતમ, જેને વાતે વાતે ક્રોધ આવે છે, ઘણા માણસોની ખબર નહીં શું આદત હોય કે શું હોય, ગમે તેવી વાતમાં તરત જ ક્રોધ કરે। આપણે કહીએ ને ઘણી વખત ઘણા લોકો બેઠા હોય, બેઠા છો
તો શું કે ખબર છે, ઊભો થઈ જાઓ, વાતે વાતે ક્રોધ કરે. આમ હે ગૌતમ, જેને વાતે વાતે ક્રોધ કરવાનો સ્વભાવ છે તે જીવો પોતાના કર્મથી, કર્મ તો બંધાય ને, આપણે ક્રોધ કરીએ કર્મ બંધાય. કસાય કર્મ બંધનું જ કારણ છે. ચાહે ક્રોધ હોય, ચાહે માન હોય, ચાહે માયા હોય, ચાહે લોભ હોય, એ ચારે ચાર કસાય આપણને બધાને પછાડનારા છે. અને હમણાં આપણે પછડાઈએ છીએ એમાં એમનો જ મોટો હાથ છે. કોનો મોટો હાથ છે? કસાયોનો. આપણામાં ચાર કસા ન હોય તો આપણે ક્યાં બેઠા હોઈએ? હે? તો આપણે સિદ્ધશિલામાં બેઠેલા હોઈએ. પણ આપણને સિદ્ધશિલાની ટિકિટ કોણ નથી આપતું? આ કસાય છે આપણને સિદ્ધશિલાની ટિકિટ નથી આપતા. કારણ કે આપણે ટિકિટ ભેગી કરીએ છીએ સિદ્ધશિલામાં જવા માટે. આ બધું ધર્મ ધ્યાન આપણે કરીએ છીએ, એ સિદ્ધશિલામાં જવા માટેની ટિકિટની તૈયારી આપણે કરીએ છીએ. પણ વચ્ચે વચ્ચે ટિકિટના પૈસા બધા ખાઈ જાય છે. કોણ ખાઈ જાય છે? આ કસાયો આપણી ટિકિટના ભેગા કરેલા બધા પૈસા ખાઈ જાય છે. ઘણા માણસો છે ને ખાઉદરા હોય, ગમે ત્યાં હાથ નાખતા જ હોય, એ રાહ જોતા હોય કે ક્યાંથી મળે છે ટુકડો. તો ઘણા માણસોની પ્રકૃતિ પડી ગઈ હોય તે રીતે આ કસાયોની પણ પ્રકૃતિ રહેલી છે કે આપણે જે કાંઈ ભેગું કરીએ સારું સારું, એ બધું શું કરે? ખાઈ જાય. ખાઉદરા કહેવાય, કસાય ન કહેવાય. હે, આપણને જમવું છે બધાને વિમાનમાં બેસી કરી અને ક્યાંક અને સિદ્ધશિલામાં જવું છે. પણ આ કસાયો આપણને અટકાવી રહ્યા છે. જ્યારે જ્યારે આપણે સારું સારું ભેગું કરીએ છીએ ત્યારે સારું સારું ભેગું કરેલું આ ચારે ચાર કસાય ધૂળધાણી કરી નાખે છે. તો મહાવીર ભગવાન કહે છે કે હે ગૌતમ, જે વ્યક્તિઓ વાતે વાતે ક્રોધ કરે, ક્રોધ કરવાની જરૂર પણ ન હોય તે છતાં પણ વાતે વાતે ક્રોધ કરે. મધુબેન કહે ને કે મારા આમ નહીં ને આમ ગણો, તો જેને કહે એ કહે હા રાખી મારા નથી ગણવી મારે, તું કહે ને હું મારા ગણું. એટલે વાતે વાતે માણસ ક્રોધ કરતો હોય છે. આપણે બધા વાતે વાતે ક્ષમા કરીએ તો વાતે વાતે, હે, તે પણ મોઢેથી નહીં હો, મીઠામી ડુકડે બી નહીં, આમ હૃદયથી આપણે વાતે વાતે જો ક્ષમા કરીએ તો કેટલો ફાયદો થાય. પણ વાતે વાતે આપણે ક્ષમા નથી કરતા, વાતે વાતે શું કરીએ? ક્રોધ કરીએ. નાસ્તામાં ઉપમા હોય અને પીરસનાર એક ચમચી આપે તો આપણે ગુસ્સે થઈ જઈએ. આ એક ચમચી શું આપે છે? તારા ઘરનો માલ છે, લેને 2-4 ચમચી. પણ એને આપણે શાંતિથી કહીએ કે મને સવારના ભૂખ લાગી છે, કડક નાસ્તો કરવાની મારી ટેવ છે, એટલે એક ચમચીથી પતશે નહીં. હા, એને બદલે 4 ચમચી આપ બાપા, તો આમ લોભ ન કર. તો આપણે ક્ષમા પ્રેમથી પણ વાત કરી શકીએ અને ગુસ્સે થઈને પણ વાત તો કરી શકીએ ને. પણ વાતે વાતે ગુસ્સો કરવાની ઘણાને ટેવ હોય. અને જે જીવો વાતે વાતે ગુસ્સો કરે છે તે જીવો હે ગૌતમ કર્મ બાંધે છે. અને કર્મ બાંધવાને કારણે એ લોકો કેવા થાય છે? લૂલા, લંગડા, અંધ, બધિર, બહેરા. આવી રીતે એમના અંગ અને ઉપાંગ ક્રોધ કરવાને કારણે એવા કર્મ બાંધ્યા હોય કે જેને શરીરના અંગ અને ઉપાંગ સરખા ન મળ્યા હોય. તો આપણે એટલું તો અનુમાન કરી શકીએ કે ઘણા લોકો લૂલા છે, ઘણા લોકો લંગડા છે, ઘણા લોકો જન્માંધ છે, ઘણા લોકો જન્મથી બેરા છે. શાયદ આવા કોઈ કર્મ એણે કોઈ પણ જન્મમાં બાંધ્યા હશે
કસાય કર્યા હશે કે જેના કારણે એ કસાયથી કર્મ બંધાયા અને કર્મબંધને કારણે એમને કર્મ રાજાએ કોઈકને લુલા કર્યા છે, કોઈકને લંગડા કર્યા છે, કોઈકને કુબડા કર્યા છે, કોઈકને બહેરા કર્યા છે અને કોઈ બિચારા જન્મથી દેખી શકતા નથી. તૂટક અંગ અને ઉપાંગ ખોડ ખાપડવાળા પોતાની જીભને કારણે પ્રાપ્ત થાય છે. ખોડ ખાપણવાળા અંગ અને ઉપાંગ શેના કારણે પ્રાપ્ત થાય? જીભને કારણે. જીભને કારણે એટલે શાંતિથી બોલે નહીં, પ્રેમથી બોલે નહીં, ક્ષમાપૂર્વક બોલે નહીં, એકદમ હંમેશા આવેશમાં જ રહે અને આવેશમાં જ બોલતો રહે. એના કારણે કર્મબંધ થાય અને કર્મબંધ થવાને કારણે વ્યક્તિ ખોડ ખાપડવાળો થતો હોય છે. હમણાં જ સમાચાર મળ્યા કે એક વ્યક્તિ એનો સરસ મજાનો પુત્ર કે પુત્રી જે હોય તે થોડા સમય પહેલા જન્મ થયો, પછી ડૉક્ટરોએ જોયું તો એના વાલમાં કે હૃદયમાં કાણો છે, હોલ. હવે બિચારા એમણે આ જન્મમાં તો કાંઈ કર્યું નથી, હમણાં જ હજી જન્મ્યા છે, સંસારનો પૂરો વા પણ વાયો નથી